શું તમારા પગારમાંથી પણ પીએફ કપાય છે? તો સાવધાન, માર્ચ પહેલા અઠવાડિયામાં તમને એક મોટો ઝટકો લાગી શકે છે. ઈપીએફઓ તમારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈપીએફઓની 239મી મહત્વની બેઠક માર્ચમાં મળવા જઈ રહી છે. અત્યારે તમને 8.25% વ્યાજ મળે છે, પરંતુ નવા રિપોર્ટ મુજબ વર્ષ 2025-26 માટે આ વ્યાજ દર ઘટાડીને 8%થી 8.20%ની વચ્ચે કરવામાં આવી શકે છે. તમે વિચારતા હશો કે આવું કેમ? તો તેનું કારણ છે વધતા સબસ્ક્રાઇબર્સ. ઈપીએફઓ પાસે ફંડનું સંતુલન જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાઈ શકે છે. જોકે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવી રાજ્યોની ચૂંટણીઓને કારણે સરકાર પર દબાણ પણ છે, એટલે કદાચ વ્યાજ દર જૂના જ યથાવત રાખે તેવી પણ શક્યતા છે. પણ હા, એક સારા સમાચાર પણ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પીએફ માટેની સેલેરી લિમિટ, જે અત્યારે 15,000 રૂપિયા છે, તેને વધારીને 25,000 કરવામાં આવે તેવી શક્યતાઓ છે. એટલે કે હવે વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળશે. તો શું તમને લાગે છે કે મોંઘવારીના આ સમયમાં વ્યાજ દર ઘટાડવો યોગ્ય છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આ વિડીયો તમારા નોકરી કરતા મિત્રો સાથે ખાસ શેર કરો. અને આવી જ વધુ અપડેટ્સ માટે જોતા રહો સંદેશ ડિજિટલ.